अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણું બીજું ચેપ્ટર પૂરું થયું। હવે આપણે આપણું ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો એના વિશે ચર્ચા કરીશું। તો જોઈએ આપણે આપણા ચેપ્ટરની પ્રસ્તાવના। તો આપણને બધાને જ ખબર છે કે આધુનિક અર્થજગતમાં નાણું એ તમામ આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાન ધરાવે છે। કે આજના સમયમાં જે કંઈ બી આર્થિક પ્રવૃત્તિ થાય છે, ઉત્પાદન, વિનિમય, વહેંચણી, આવક, રોજગારી, તો દરેકે દરેક પ્રવૃત્તિની અંદર આ પ્રવૃત્તિમાં નાણું એક કેન્દ્ર સ્થાન ધરાવે છે। વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે, દાખલા તરીકે તમારી કોઈ જરૂરિયાત સંતોષવી, તમારે પાઠ્યપુસ્તકો વિશેની જે માર્ગદર્શિકા લેવી હોય, કે નોટબુક લેવી હોય, દફતર લેવું હોય, સ્કૂલ બેગ લેવું હોય, તો એના માટે આપણને નાણાંની જરૂર પડે છે। કેમ? કારણ કે નાણું એ વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે, અને ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે। એટલે કે દાખલા તરીકે તમારે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી 2 વ્હીલર લેવી હોય, અથવા તો 4 વ્હીલર લેવી હોય, અથવા તો કોઈ પણ વસ્તુ તમારે સોફા સેટ સારો સરસ મજાનો લેવો હોય, મોટું રેફ્રિજરેટર લેવું હોય, તો એના માટે તમે અત્યારથી બચત કરશો, કારણ કે તમારી જરૂરિયાત છે એ વસ્તુ ખરીદવાની, તો હમણાંથી તમે એની બચત કરો છો। આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત। મનુષ્યની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત। અને આપણે બધી જ જરૂરિયાતો જાતે પૂરી કરી શકતા નથી। તો કેવી રીતના પૂરી કરીએ છીએ? પરસ્પરના વિનિમય દ્વારા, એક વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવીને, વસ્તુ અને સેવાઓની આપ-લે કરીને આપણે જરૂરિયાતો સંતોષીએ છીએ, અને એના દ્વારા આપણે મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો શરૂઆતમાં મનુષ્ય પોતાની જરૂરિયાત કેવી રીતના સંતોષતો હતો? તો વસ્તુઓ અને સેવાઓ આપીને। દાખલા તરીકે પહેલાંના સમયમાં એક ખેડૂત છે, એ ઘઉંનું ઉત્પાદન કરે છે, અને એને ચોખાની જરૂરિયાત છે, તો જે ખેડૂત ચોખાનું ઉત્પાદન કરતું હતું એને તે ઘઉં આપીને ચોખા મેળવીને પોતાની જરૂરિયાત સંતોષતો હતો। તો આવી રીતના કે વસ્તુઓ અને સેવાઓ આપીને અન્ય વસ્તુ અને સેવા મેળવવાની પ્રથા, એટલે એને કહીશું આપણે સાટા પ્રથા। વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો જે આપણે પ્રયત્ન કરીએ, અને જે પ્રથા ઉદ્ભવે તેને સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે જોઈએ સાટા પ્રથા એટલે શું? મિનિંગ ઓફ અ બાર્ટર સિસ્ટમ। તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। તમારે યાદ રાખવાનું છે, દાખલા તરીકે તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે દાખલા તરીકે તમારી પાસે સફરજન છે અને તમને કેળાની જરૂર છે, તો સફરજન આપીને કેળા મેળવવા। તો પહેલાંના સમયમાં કે જ્યારે નાણાંનો ઉદ્ભવ થયો ન હતો, તો ત્યારે લોકો પોતાની જરૂરિયાત કેવી રીતના સંતોષતા હતા? તો પોતાની પાસે જે વસ્તુ હતી તો તે વસ્તુ એ બીજાને આપીને અન્ય વસ્તુ એ મેળવતો હતો। આમ વસ્તુ કે સેવાની અદલા બદલી વ્યક્તિ કરતો હતો, પરંતુ એની કેટલીક મર્યાદા હતી। તો આપણે જોઈએ હવે સાટા પ્રથાની મર્યાદા। તો જોઈએ કે શરૂઆતના વર્ષોમાં આપણું ભારત ગામડાનો બનેલો દેશ છે, તો શરૂઆતમાં ગ્રામ્ય સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન જીવતું હતું। મુખ્ય વ્યવસાય ખેતી હતો લોકોનો, અને ઓછી જરૂરિયાતો, સિમ્પલ લિવિંગ, સાદું જીવન જીવતા હતા। એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા તેઓ પોતાની જરૂરિયાત સંતોષતા હતા। દાખલા તરીકે જો ખેડૂત હોય
તો તે ઘઉં ઉગાડતો અને બાકીનું પોતાના વપરાશ માટે રાખતો. ઘઉં ઉગાડીને પોતાના વપરાશ માટે રાખતો અને જે વધારાના જે ઘઉં હતા એને આપીને ચોખા, કાપડ, ચંપલ, ઘી વગેરે મેળવતો હતો. આવી રીતના કે જે ચંપલ બનાવનાર વ્યક્તિ છે તે ચંપલ આપીને અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. આમ આવી રીતે એટલે કે સમગ્ર અર્થવ્યવસ્થામાં લોકો પોતે દરેક જરૂરિયાત તો પોતે જ સંતોષી શકતા ન હતા, તો આવી રીતના વસ્તુઓની આપ-લે કરીને પોતાની જરૂરિયાત સંતોષતા હતા. એવી જ રીતના જ્ઞાન આપનાર જે શિક્ષક છે એટલે ગુરુજી છે તે જ્ઞાનના બદલામાં અનાજ મેળવતા અને કલાકારો પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મેળવતા હતા. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતો ગયો. વસ્તીમાં વધારો થવા લાગ્યો, જરૂરિયાતો વધવા લાગી, એટલે કે લોકોની જરૂરિયાતોમાં વધારો થવા લાગ્યો, જરૂરિયાતોમાં બદલાવ આવવા લાગ્યો. દાખલા તરીકે પહેલાં સિમ્પલ કપડાં પહેરતા હતા, હવે વેસ્ટર્ન, અને એમાં પણ અલગ અલગ જાતની ફેશન. તો આમ કે વ્યક્તિની જરૂરિયાત બદલાવા લાગી. ખાવાનું પણ હમણાં ફાસ્ટ ફૂડનું ચલણ, તમને પણ પીઝા, બર્ગર, સેન્ડવિચ એવું વધારે ગમે, શાક રોટલી ઓછી ગમે. આવી રીતના કે આર્થિક જગતનો, સમાજનો વિકાસ થવા લાગ્યો, વસ્તીમાં વધારો થવા લાગ્યો, જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી, સૂક્ષ્મ થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. અહીં મેં 2 શબ્દો કીધા તમને, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો શ્રમ વિભાજન એટલે શ્રમનું જુદા જુદા કાર્યોમાં રોકાવું, એટલે શ્રમ વિભાજન. અને વિશિષ્ટીકરણ એટલે કોઈ કાર્યમાં કોઈ એક વ્યક્તિ નિપુણ બને એટલે વિશિષ્ટતા હાંસલ કરે, કુશળતા પ્રાપ્ત કરે, એને કહીશું વિશિષ્ટીકરણ. તો આમ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરોનો વિકાસ થયો, એને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થયા અને જરૂરિયાતો વધવા લાગી. તો જોઈએ આપણે સાટા પ્રથાની મર્યાદા. તો સાટા પ્રથાની મુખ્ય 3 મર્યાદા છે. પહેલું છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, બીજું છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, અને ત્રીજી મર્યાદા છે મૂલ્ય માપનની મુશ્કેલી. આ 3 મર્યાદા તમારે યાદ રાખવાની છે અને સાટા પ્રથાનો અર્થ પણ તમારે યાદ રાખવાનો છે. તો જોઈએ આપણે સાટા પ્રથાની મર્યાદા અથવા તો સાટા પ્રથાની મુશ્કેલી. તો પહેલી મર્યાદા એની છે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. તો જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો, સામાજિક વિકાસ થતો ગયો, તો જરૂરિયાતો પણ વધવા લાગી. અર્થતંત્ર સરળ હતું એમાંથી કેવું બની ગયું? જટિલ. કે પહેલાં ઘઉં આપીને ચોખા મેળવતા ને ચોખા આપીને કાપડ મેળવતા, એવું સરળ હતું. પણ હવે એવું રહ્યું નહીં, કારણ કે જેની પાસે ચોખા હતા એને ઘઉંની જરૂરિયાત ન હતી, ચોખાના બદલામાં એને કાપડની જરૂરિયાત હોય. દાખલા તરીકે અહીં તમે જુઓ કે એક વ્યક્તિ છે કે જેની પાસે ટામેટાં છે અને બીજાની પાસે અનાજ છે. તો હવે જેની પાસે અનાજ છે એને ટામેટાની જરૂરિયાત ન પણ હોય, એને કાપડની જરૂરિયાત હોય, અને જેની પાસે કાપડ હોય તેને અનાજની જરૂરિયાત ન હોય પણ ઘીની જરૂરિયાત હોય. તો આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પણ પ્રશ્ન ઉપસ્થિત થયો. કે ખેડૂત પાસે ચોખા છે અને બીજાની પાસે જેની પાસે ચોખા છે એને ગાયની જરૂરિયાત છે, અને જેની પાસે ગાય છે એને ચોખાની પણ 10 કિલો જ ચોખાની જરૂરિયાત છે. તો 10 કિલો ચોખાના બદલામાં આખી ગાય તો નહીં આપી શકાય, અને ગાયના 2 ભાગ કરવા એ શક્ય નથી. તો આમ કે વિભાજ્ય વસ્તુ સામે અવિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતના કરવો તે પ્રશ્ન ઊભો થયો. અવિભાજ્ય વસ્તુ સાથે વિભાજ્ય વસ્તુ, ચોખાને તો 10 કિલો, 15 કિલો, 20 કિલો એમ આપણે આપી શકીએ, પણ અડધી ગાય, પોણી ગાય આવી રીતના થોડી અપાય.
તો આવી રીતના કે વિભાજ્ય વસ્તુ અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમયનો પ્રશ્ન ઊભો થયો. બીજી મર્યાદા આપણે જોઈએ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. તો વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તો અહીંયા આપણે મૂલ્ય લેવાનું છે, પણ કયા અર્થમાં લેવાનું છે? અહીંયા વિનિમય મૂલ્ય. વસ્તુ આપીને અન્ય વસ્તુ મેળવવી એટલે વિનિમય મૂલ્ય એને કહીશું. તો દાખલા તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ મેળવે અથવા તો કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન વધવા લાગ્યું અને ઉત્પાદકતા વધવા લાગી. કે ખેડૂત દાખલા તરીકે પહેલાં 100 કિલો ઘઉંનું ઉત્પાદન કરતો હતો, હવે 200 કિલો ઉત્પાદન કરે છે, 250 કિલો ઉત્પાદન કરે છે, 300, 400, 500 કિલોનું ઉત્પાદન કરે. તેને સાચવવા કેવી રીતના? કારણ કે અનાજનો જે સંગ્રહ થાય તો ભવિષ્યમાં તે ઘઉં આપીને ચંપલ, કાપડ, ચોખા મેળવી શકે, પણ શું ઘઉંને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ? સાચવવા કેવી રીતના? એ પ્રશ્ન ઊભો થયો. અને વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુ મોટા પાયે ઉત્પાદન કરતો હોય તેના બદલામાં એને તાત્કાલિક વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી, અને બાકીનું જે ઉત્પાદન છે તો તે ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું એને ખૂબ જ અઘરું પડતું હતું. ત્રીજી મર્યાદા આપણે જોઈએ મૂલ્ય માપનની મુશ્કેલી. કે શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, ત્યારબાદ ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન ખૂબ અગત્યનું બન્યું. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આગળ મેં તમને કીધું કે શ્રમ વિભાજન એટલે શું? શ્રમનું જુદા જુદા કાર્યમાં રોકાવો, અને વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કાર્યમાં કોઈ એક વ્યક્તિ નિપુણતા હાંસલ કરે, કુશળતા મેળવે. તો આમ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી વસ્તુ અને સેવાના મૂલ્ય માપનનો પ્રશ્ન ઊભો થયો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનું તો બરાબર કે ચાલો 10 કિલો ઘઉં આપીને 10 કિલો ચોખા લઈ લો. હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ. વિનિમયના દર યાદ રાખવા પડે કે જો 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, તો 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા, આ નક્કી કરવું ખૂબ જ અઘરું હતું, અને તે મુજબ વેપાર કરવો એ ખૂબ જ અઘરો હતો. તે માટે એક સર્વસામાન્ય માપદંડ જરૂરી હતો. આપણે કેમ હમણાં કે ચલો ભાઈ 50 રૂપિયા મીટર કાપડ છે, 30 રૂપિયા કિલો ઘઉં છે, 45 રૂપિયા કિલો ચોખા છે, 65 રૂપિયા લીટર દૂધ છે, એવું એક રૂપિયા દ્વારા એક દરેકનું નક્કી થઈ ગયું છે કે આટલા રૂપિયા એટલે આટલું તમને મળશે. પણ પહેલાંના સમયમાં કે જો 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, તો 1 મણ ઘઉં બરાબર કેટલું ઘી, અને જો 1 કિલો ઘી, તો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા, એ નક્કી કરવું, અને તે મુજબ વેપાર ખૂબ અઘરો બનતો. માટે એક સર્વસામાન્ય માપદંડ જરૂરી બન્યો. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત મૂલ્યના માપદંડ તરીકે જો કોઈ માધ્યમ હોય તો તે જરૂરી બન્યું. તો વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. તો અહીં આપણું જે ત્રીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું એનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. તમારે આ મર્યાદા યાદ રાખવાની છે, અને વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ પણ તમારે યાદ રાખવાનો છે. થેન્ક યુ.